હર મહાદેવ બધાની। તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા મજામાં? તો આજ તો બધું કામ કરી નાખ્યું છે, કપડાં ધોઈ નાખ્યા છે, વાસણ ધોઈ નાખ્યા છે, પોતા બાંધી દીધા છે અને હવે રસોઈ કરવાની છે। તો આજની રસોઈમાં મેથીની ભાજી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે ઘઉંના। તો તમે બધા આવો બપોરા કરવા। ને મારા પિયુષ જો કમાડે રમે છે। એમ કરતો નહીં નીતિન, આગળ વાગી જશે હાથ પગમાં। અને નીતિન ને પાછું બહાર જવું હોય એટલે પાછું ઘડિયા વડે કમાડ ખોલન દે। કેત ખરા તમે બધા મજામાં કેતો? મારો પિયુષ પૂછે છે કેમ બધા મજામાં તમે? આનકો પિયુષ ઉભર એટલે તું દેખા હરખો। બોલ બોલ બા। તો એની રમત ચાલુ છે। બોલ બોલ પિયુષ બોલ બોલ। તું બોલ તો મમ્મી। હાલો તો એનું તો ચાલુ જ રહેશે। અમારે રસોઈનું મોડું થાય છે રાંધવાનું। હવે તો રાંધવાનું ચાલુ કરી દેવી। તો આજ મેથીની ભાજી બનાવવાની છે તો મેથી તોડવાનું ચાલુ કરી દેવી। કાલ સાંજે લાવ્યા હતા એટલે થોડીક લંઘાઈ ગઈ છે। મેથી તોડવાની બહુ વાર લાગી જાય, મોડું થઈ જાય તો રાંધવાનું રસોઈ બનાવવાનું। પિયુષ એમ કરમાં કમાડે। એમ કરમાં ઈ જો ફોટો પાડવાની તૈયારી કરસ પિયુષ નીતિન। કમાડે તમારે બધાને કલર કરવો છે કેતો નથી કેતો કલર કરવો છે તમારે? તો હું આવીશ કલર કરવા કે બોલવાનું હોય તમારે કલર કરવો છે તો હું આવીશ કલર કરવા કે તો હું આવીશ કલર કરવા। મને મેસેજ કરજો, કમેન્ટ કરજો કે મેસેજ કરજો, મને કમેન્ટ કરજો। તો અમારા વિડીયોને બધા લાઈક કરો છો કે તો તમે બધાને લાઈક કરો તો લાઈક કરજો કે લાઈક કરજો। અમારા નીતિન કલર કરવા આવશે, તમારે જેને કલર કરવો ને બધા કહેજો। તો હવે પેલા રસોઈ કરી નાખી ને પછી પાછા વિડીયોમાં મળવી પાછા। બપોરા કરીને ફ્રી થઈ ગયા છે તો આવી ગયા છે અહીંયા ઉપર અને આ છે અમારી નર્સરી જોઈ શકો છો। આ છે જો મરચીનું ટમેટીનું જે ઉગે છે ઝીણો ઝીણો છે જો। પપૈયા જુઓ બધા પપૈયા ઉભા છે। આ જે બાકી છે વાવવાનું, પછી આ જો ચીકુ આવી ગયા છે, કેટલા બધા આવ્યા છે જો 3-3 ના લુડખા 4-4 ના લુડખા એમ આવ્યા છે। આ છે ગુલાબ, અત્યારે બહુ મસ્ત આવ્યા છે। પપૈયા જો બહુ ચીકુ આવ્યા છે અત્યારે તો। આ છે સીતાફળ,
હા એઠે રોપ છે. જેને શાકભાજીના રોપા જોતા હોય અમારી નર્સરી બી આવજો. જસદન રોડ વડોદ, ધરતી નર્સરી. આ છે સીતાફળ, જો લાલ સીતાફળ. તમારે કોઈના ઘરે છે આવા સીતાફળ લાલ? જો વડાવડા સીતાફળ થઈ ગયા પણ જે પાક્યા નથી, જે વાર લાગશે. જો ગુલાબ ને મોરપંખ. અહીંયા શો પીસના ઝાડવા મળી જાય, ગુલાબ મળી જશે. જેને લેવા હોય તો વી આવજો અહીંયા મારી નર્સરીએ. મારી નર્સરી છે. ચીકુડી અવડી મોટી થઈ ગઈ છે ને, બહુ ચીકુ આવ્યા છે. અને એટલે ઉપર છે આ બધું, આ પીપર્યું છે. અહીંયા જોઈ શકો છો બહુ કેવા ફૂલ મસ્ત આવ્યા છે. પાંદડા નથી પણ ફૂલડા કેવા છે. શો પીસનું ઝાડવું છે. પછી અહીંયા ઝાડવા છે, નાળિયેરી બધું છે. બધા ઝાડવા છે, કુંડિયા છે. જેને લેવું હોય વી આવજો અમારી નર્સરી. જો ટમેટીનો રોપ છે, મરચીનો રોપ છે. જોઈ શકો છો કેવું છે. આવતા છે ઘરે હવે બધું કરી અને પિયુષને લીધીને જે તો પૂરતા છે, કંઈ વાંધો નથી. એટલે અત્યારે નિરાશ છે, જે પૂરતા છે ને તો પછી આગળ જાગશે એટલે રહેવા દો એમ જ કરવાનું હોય. તો કેવી લાગી અમારી નર્સરી તમને બધાને? શાકભાજીના રોપા, પછી શોપીસના ગુલાબ, બધી વસ્તુ અહીંયા મળી જાય અમારી નર્સરી. તો જેને લેવી હોય એવી આવજો અમારી નર્સરીએ. બધું ચોમાસાની સિઝનમાં તેને અત્યારે બધું મળી જાય. તો અમારી ધરતી નર્સરી છે અને વી આવજો બધા લેવા. તો અત્યારે તો ગુલાબ એવા આવ્યા છે ને કે બહુ મસ્ત લાગે. મને તો બહુ વાર લાગે. તમને બધાને હાલ લાગતા હોય તો કમેન્ટ કરજો. અને ચીકુય બહુ આવ્યા છે, પણ જે તો પાકે ક્યારે કોને ખબર. ચીકુય બહુ મસ્ત આવ્યા છે, નાના નાના બહુ મોટા. હજી તો બહુ મોટા થશે, પણ જે નાના છે ને એટલે વાર લાગશે થોડીક. પછી પાકશે ત્યારે ખાશું બધા. આવજો બધા ખાવા. તો મારા નીતિ ને પિયુષ બે હુતા છે, તો અમે અહીંયા ઘડીક હિસકવી હિસકો હિસકામાં તો ઘડીક હિસક લેવી. પછી કેમ કે ટાઈમ તો રહે નહીં અમારે, કામ ખૂટે નહીં આખો દી. એવું પછી થોડું ઘણું આખો દી ચાલુ જ હોય. તો મારા નીતિનના પપ્પા આજે વિડીયોમાં આવ્યા નથી. એ આવશે પણ થોડીક વાર લાગશે. પછી એ વિડીયો ઉતારશે. તો બધાને જોઈ એ બધા જોજો જરૂર, અને લાઈક પણ કરજો, ને શેર કરજો, કમેન્ટ કરજો, અને અમને સપોર્ટ કરજો થોડો. તો પિયુષ ને નીતિન બે જાગી ગયા છે, અને હવે વાગી ગયા છે 5, 5:30 થઈ ગયા છે. હવે રાંધવાનું રસોઈ કરવાની છે. તો નીતિન છે તે સાયકલ હાકે છે, અને પિયુષ છે તો જો ના ઊભો છે. એ તમને પતા નહીં કે છે, અમારા ચેનલને લાઈક જરૂર કરજો એમ કે છે નહીં પિયુષ? તો હવે અમારે બનાવવાની છે ભાજી. પછી બપોરે નથી બનાવી ને, હવે અત્યારે બનાવવાની છે. એટલે ભાજી બનાવી છે અને રોટલી બનાવી છે ઘઉંની. તો રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો છે, અને વાગી ગયા છે 5:30. હવે રસોઈ બનાવવાનું છે, કેમ કે પિયુષ ને નીતિન રમતા હોય તો રાંધોઈ નાખવાનું હોય.
નકર પછી રહે નહીં તો પાછું રાંધવાનું મોડું થઈ જાય. એટલે કેમ કે નીતિન તુર તળેલી ખાધી? તુર ફોલીને પછી તળીને પછી ખાધી અમે બધાએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો અમને કહેજો કમેન્ટ કરી. અને અમારા બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. તમે અમારા બ્લોગને પસંદ કરતા હોય તો અમને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જો એક લાઈક કરશો, એક સબસ્ક્રાઈબ કરશો તો તમારું પણ કાંઈ બગડશે નહીં ને અમારું કાંઈ નહીં બગડે. પણ કોક એક લાઈક છે ને કોક એક સબસ્ક્રાઈબ છે જો આગળ વધતું હોય ને આગળ ઓલું થતું હોય તો એમાં કાંઈ કોઈનું ઓલું થઈ ન જાય. એટલે અમારા વિડીયોને આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પસંદ આવે તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને અમારો બ્લોગ રોજ જોજો. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો બાય બાય.